પલ્લવી માસી ને એનો સંપૂર્ણ પરિવાર 1992 થી દેશી રીતે લોચો બનાવે છે, એકદમ દેશી મેથડ થી ઘરનો લોચો. આજ એમનું ઘર છે. અહીંયા ને અહીંયા બધી વસ્તુ બનાવે છે ને અહીંયા કસ્ટમર ને આપે છે. શરૂઆત કેવી રીતે થઈ હતી? શરૂઆત અમે મારા હસબન્ડ ને પેલું ધંધામાં લોસ થઈ ને એટલે મેં એમને હેલ્પ આપી હતી. એમાંથી આ શરૂઆત કરી. હવે તો સેટઅપ આખું અંદર ઘરની અંદર જ છે. તમે જુઓ ને તો આસપાસ છે ને ગ્રીનરી છે, ઝાડવા વાવેલા છે, બેસવાની વ્યવસ્થા છે અને બધા લોકો અહીંયા આજુબાજુ અંદર બેસીને જમતા હોય છે અને ફેમિલિયર વાતાવરણ છે. કોઈ બી લેડીઝ આવે, સિંગલ આવે, કપલમાં આવે કે ગ્રુપમાં આવે, હા બધાની સાથે ઘરની જેવું રિલેશન એમ. પ્લસ અમે એમાં ખારો નહીં વાપરતા, તો બિલકુલ નેચરલ, ખાલી ચણાની દાળ બાફીનું આપું છું. ઓહ, હાથથી જે મારા હાથથી હાથો આવે ને સેજ થોડો એ જ. જોરદાર. હવે મેઇન ખારો નાખાવીને બનાવ્યું છે એ વસ્તુ આપણને વાત ગમી. નોર્મલ ખટાશ જે આવે છે એનાથી અફલાતું ટેસ્ટ લાગે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે સુરતની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને સુરતમાં આવીએ તો પક્કા ભાઈને કેમ ના મળીએ એવું બને. મેહુલભાઈ ધ પક્કા ફૂડી કરીને એમની ચેનલ છે. સુરત બારે હજી કોઈને ખ્યાલ ના હોય તો પ્લીઝ ફોલો કરી લેજો. ભાઈ ધૂમ મચાવે છે સુરતમાં અને ઘણી બધી એવી જગ્યાઓ છે જે હિડન પ્લેસ છે, જે અહીંનું લોકલ સ્ટ્રીટ ફૂડ છે, એ બધી જગ્યાઓ એક્સપ્લોર કરાવતા હોય છે અને હંમેશા ફૂલ સપોર્ટ હોય છે ભાઈનો. અત્યારે એક મસ્ત જગ્યાએ લઈને આવ્યા છે. વધુ માહિતી આપણને મેહુલભાઈ જણાવશે. ચૈત્ર નવરાત્રિની બધાને શુભકામનાઓ. જય માતાજી. સુરતના સુમુલ ડેરી રોડ ઉપર આ વિનસ ગેટ છે અને એક્ઝેક્ટલી બાજુમાં જ આ રીતે પલ્લવી માસી ને એનો સંપૂર્ણ પરિવાર 1992 થી દેશી રીતે લોચો બનાવે છે, એકદમ દેશી મેથડ થી ઘરનો લોચો. આજ એમનું ઘર છે. અહીંયા ને અહીંયા બધી વસ્તુ બનાવે છે ને અહીંયા કસ્ટમરને આપે છે. ઘરની આજુબાજુ થોડું બેસવાની સારી એવી વ્યવસ્થા છે. બહેનોને આવવું હોય, કિટ્ટી પાર્ટી કરવી હોય, મહેમાનો, મિત્રો, બધા લોકો શાંતિથી ખાઈ શકે. ફેમિલિયર વાતાવરણ મળે, સંપૂર્ણ વ્યવસ્થા છે. છાંયો મસ્ત છે એકદમ. હવે અંદર જઈએ, માસી આગળ આપણે એમની થોડીક સ્ટોરી જાણીએ કે ભાઈ કેટલા વર્ષ પહેલાં કેમ શરૂઆત થઈ હતી અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો માસી? મજામાં? બસ મજામાં. માસી તમારું નામ જણાવી દો ને. પલ્લવી પટેલ. અને આ જગ્યા કોઈને આવવું હોય તો પરફેક્ટ એડ્રેસ શું કહેવાય? સુમુલ સ્ટેશન પાસે સુમુલ ડેરી રોડ, સરદારનગર. ઓકે. કેટલા વર્ષ થયા તમારા આ જગ્યાએ? 30 વર્ષ. ઓકે. અને શું બનાવીએ છીએ આપણે? હું લોચો, ખમણ, ખમણી, પાટોડી, ઈદડા અને પફ હમણાં ચાલુ કર્યા છે. પફ ચાલુ કર્યા અને ફૂલ ફેમિલી જ હોય છે? હા. ટાઈમિંગ શું હોય છે આપણો? સવારે 8:30 થી 6:30. કન્ટિન્યુ બપોરે બી ચાલુ? બપોરે કન્ટિન્યુ બી ચાલુ. અને આ બધી વસ્તુઓ કોણ પ્રિપેર કરે? હું જાતે જ પ્રિપેર કરું છું. બધી જ વસ્તુ? હા. ખમણ, લોચો બધું જ. ઓહો, સારી મહેનત કરો છો. આ શરૂઆત કેવી રીતે થઈ હતી? શરૂઆત અમે મારા હસબન્ડને પેલું ધંધામાં લોસ થઈ ને એટલે મેં એમને હેલ્પ આપી હતી. એમાંથી આ શરૂઆત કરી કે નહીં હું તમને સાથ આપું છું, તમે ટેન્શન ના લો. અને પછી મેં લોચાનું ચાલુ કર્યું. 30 વર્ષ પહેલા જ્યારે બિઝનેસમાં લોસ આવ્યો ત્યારે આપણે આ શરૂઆત કરી હતી. ઓકે. ત્યારે ખાલી લોચો જ બનાવતો હતો કે બધી વસ્તુ? પહેલા લોચો જ બનાવતી હતી. પછી મહિનો 1.5-2 મહિના થયા પછી ખમણ ને બધું ચાલુ કર્યું. પબ્લિકનો રિસ્પોન્સ પહેલેથી એટલો સારો હતો કે અહીંયા સોસાયટીમાં હતું થોડું, એટલે અહીંયા પહેલા હું ઘરના બાયણામાં જ કરતી હતી. પછી અમે લારી લીધી અને લારી પછી અહીં ખૂણા પર અમારા બંગલાના ખૂણે મૂકી દીધી. પછી સારું જ હતું. અને હવે તો સેટઅપ આખું અંદર ઘરની અંદર જ છે. તમે જુઓ ને તો આસપાસ છે ને ગ્રીનરી છે, ઝાડવા વાવેલા છે, બેસવાની વ્યવસ્થા છે અને બધા લોકો અહીંયા આજુબાજુ અંદર બેસીને જમતા હોય છે અને ફેમિલિયર વાતાવરણ છે. કોઈ બી લેડીઝ આવે, સિંગલ આવે, કપલમાં આવે કે ગ્રુપમાં આવે, હા બધાની સાથે ઘરની જેવું રિલેશન એમ. હમણાં આંટી મને વાત કરતા હતા કે કોઈને ડખા હોય તો અમે સોલ્વ કરી દઈએ છીએ. એટલે ટૂંકમાં ગ્રુપ વાળા કોલેજના છોકરા છોકરીઓ આવે. અને કેટલી એજના હજી કોઈ રિપીટ આવતા હશે કે તમારી પાસે? 2-3 છોકરાના બાપા થઈ ગયા તો હવે છોકરાઓની સગાઈ થઈ ગઈ હોય તો છોકરીઓને લઈને આવે, છોકરીની સગાઈ થઈ હોય તો એ છોકરાને લઈને આવે. તમારો એટલો સ્વભાવ સારો છે ને એટલે શું છે કે ફેમિલિયર વાતાવરણ છે
માં જેવું એમ ફીલ આવે હા અને ઘરનું તમે તો જમાડો છો, સાથે બેસીને હું બેઠી હોઉં એમની જોડે બેસું બધું. વાતો કરો. હા વાહ. હવે તમારા દીકરા સંભાળે છે. હા હવે 2 મહિનાથી મેં એને સોંપી દીધું. હા ઓકે. એટલે કદાચ માસીને ના જોવો તો એમ ના વિચારતા કે માસી અહીંયા નથી હોતા, આ ભાઈ એમના દીકરા અહીંયા હોય છે. હવે તો આજે શું ટ્રાય કરીએ આંટી? આપને જે ખાવું એ લોચો. લોચો, બટર લોચો. ઓકે, ઈ બટર લોચો છે. હા. લોચામાં કઈ કઈ વેરાયટી છે આપણી પાસે? લોચામાં બટર લોચો, તેલ લોચો, ચીઝ લોચો. ઓકે, 3 વેરાયટી. એક ખમણ બનાવો, કેમ કે સુરતમાં આવ્યા છીએ એટલે અહીંનું ખમણ, અહીંનું જમણ અને અહીંનું ખમણ. હા આ એક વસ્તુ મેં માર્ક કરી છે, આ થોડીક તમારી આ જે લોચો બનાવવાની સ્ટાઇલ છે એ થોડીક ડિફરન્ટ છે. ડિફરન્ટ દેશી સ્ટાઇલ છે એકદમ. હા એમાં શું છે કે આપણે લોચો પેલો કાઢીએ, થાળો આખો કાઢી લઈએ, હા. પૂરો ના થાય અને આ શું તમે છેક છેલ્લા કોળિયા સુધી ગરમનો ગરમ ગરમ ને ગરમ અને નરમ જ. પ્લસ અમે એમાં ખારો નહીં વાપરતા, તો બિલકુલ નેચરલ, ખાલી એમ? ચણાની દાળ બાફીનું આપું છું. ઓહ, હાથથી જે મારા હાથથી હાથો આવે ને સેજ થોડો એ જ. તો બી પસંદ તો આવે હા. લોકોને. વાહ. કારણ કે હાથ એટલો હાથ જ હવે એવો થઈ ગયો ને આજે 30 વર્ષથી. હા, અનુભવ. હા એટલે હાથથી જાય, કોઈ દિવસ ખારો નહીં વાપરતા. અમારા સુરભી હોસ્પિટલમાં ઓપરેશનો થયા હોય ને હા. તો એ ડોક્ટર અહીંયા પેશન્ટને મોકલે કે એને ખવડાવશો તો વાંધો નહીં આવે. વાહ રે વાહ. એ ડોક્ટર જાતે અહીંથી જ ખાય. આ લગભગ મેં અત્યાર સુધી પહેલી વાર સાંભળ્યું છે. આમ તો કોઈ આ વસ્તુ ચોખવટ ના કરે, પણ ખારા વિનાનું કોઈ દી ઢોકળા કે ખમણ ને એમાં બધામાં આવે, પણ લોચામાં લોચામાં નહીં. નેચરલ જ લોચો આપું છું, ખાલી ચણાની દાળ બાફી આદુ મરચું મીઠું નાખીને. આ બનાવવા માટે કેટલા વાગે સવારે ઉઠો? હું 5 સાડા 5 ઉઠી જાઉં. પછી શરૂ કેટલા વાગે થઈ જાય આપણું? 9? ના 8:30. 8:30. ત્યાં તો લોચો બોચો બધું તૈયાર થઈ ગયું ભાઈ, હા. ખાલી સટાલ જ 8:30. ઓકે એ પહેલા બધું બનાવીને આપી દઉં. ઓકે. અને વીકમાં એકેય રજા રાખી છે આપણે? નહીં ચાલુ ચાલુ સન્ડે 3 વાગ્યા સુધી સન્ડે રવિવારે. 3 વાગ્યા સુધી. ઓકે. આ તમારા વહુ હતા કે હા એમનો બી સપોર્ટ આ રીતના છે કે ભાઈ? અંદર હેલ્પ મને થોડી ઘણી વાહ. કર્યા કરે. ગ્રેટ. જો આ છે મજા, ફેમિલિયર વાતાવરણ. ફેમિલી સાથે હોય ને તમારી યારે તો કોઈ બી તમે મુશ્કેલીમાં હોય, કોઈ બી જગ્યાએ કાંઈ બી અટવાણા હોય હા, હું એ બહાર કશે નીકળી જાય. જાઉં તો એ બધું સંભાળી લે. હા, મારો ચિંતા એમ થાય કે મારે મંદિર જવું તો હું બધું મૂકીને જતી રહું તો બધું આ લોકો સંભાળે. સંભાળી લે. હમણાં હું મહિનો મથુરા જતી રહીશ તો એ લોકો સંભાળશે. પણ હવે કેમ જીવ હાલે છે તમને મથુરા અરે, 1 મહિનો? મારા પ્રભુને લઈને હું પ્રભુ જોડે ઠીક, જાઉં. અચ્છા, આ હા. બધું તો હવે મારે છોડવાનું, મારી 60 વર્ષ પણ એમને આ તો આપણે 30 વર્ષ કન્ટિન્યુ આમાં ભોગ દીધો હોય તો આપણને એમ થાય ને. હવે છોકરાઓ સંભાળે ને. હા, પણ આમ ફેમિલિયર વાતાવરણ હોય ને કે ભાઈ આ છોકરાઓ આવતા હોય પણ મળવા ત્યાં મારા કે વૈષ્ણવ માસી ક્યાં છે, પણ મારા વૈષ્ણવ હોય તો હા. મારા વૈષ્ણવ જોડે જ રહું. તમને એવી રીતના ગોતતા ગોતતા તો આવતા હશે ને હા, માસી આવે ને. ક્યાં છે? આવે છોકરાઓ અંદર મળવા આવે. હા અંદર આવે, અહીંયા હોય તો અંદર પૂછવા આવે કેમ છો કેમ નહીં. હા. અંદર આવીને બધા છોકરાઓ પૂછી જાય. અચ્છા. આ જે ફરસાણની છે આ ટોટલ બધી વસ્તુઓ બનાવો, બાકી કઈ ઓર્ડર ઉપર ને કઈ અલગ કઈ બનાવતો એવું કઈ? હા મારા વૈષ્ણવોનું હોય છે તો એ મારે અપરસમાં બનાવવું પડે. હા. એમાં કેવું કે ઘંટીને ધોવું પડે, ત્યારે મારા છોકરા બી કામ ના આવે, એ લોકોને બી ટચ નહીં થવા દેવા. ઓકે. અને હું અપરસની અંદર બધું બનાવીને અમારા વૈષ્ણવને સ્પેશિયલ કપડામાં બાંધીને હું આપું છું. ઓકે. હવે અમે ટેસ્ટ કરીએ. થેન્ક યુ ટાઈમ દેવા બદલ. પલ્લવી માસીનો આ મસ્ત મજાનો બનાવેલો લોચો દેશી મેથડથી. જી. આનંદભાઈ, આમ તો સુરતમાં તમે આગળ 2-4 વખત આપણે લોચોમાં કવર કર્યું છે કર્યું છે. અને હર વખતે મેં ટ્રાય કરી કે કાંઈક નવો લોચો ખવડાવું. ખવડાવો. લોચોમાં પણ વિવિધતા. હા. કોઈ એમ કે મેં લોચો ખાધો મને પસંદ નથી, પણ એવું નથી. મેં ઘણા લોકોનું સાંભળ્યું કે ભાઈ લોચો અમને નથી ભાવતો, પણ આમાં કેવાય લોચામાં પણ વિવિધતા છે. દરેક જગ્યાનો લોચો અને Taste દરેક અલગ જગ્યાનો હોય. સ્વાદ બદલાય. તમે અહીંયા ચાખીને કયો. જી. તમે ચાખવાના છો? આજે મારે તો નવરાત્રી ચાલી રહી છે. તો તમે જોજો સુરતની કોઈ બી ફૂડ સિરીઝ હોય, મેહુલભાઈ મારી સાથે હોય, એને કંઈક ને કંઈક અપવાસ એકટાણા હોય છે. હું એમને ના નથી પાડતો કે તમે ના ખાતા, કે હું આવું ત્યારે જ એમને બધું શરૂ થઈ જાય છે. આનંદભાઈ મારા ઉપવાસ હોય ત્યારે જ આવે છે. જો આ છે ને ભાઈએ હાઈલી રિકમેન્ડ કર્યું છે. જો આ એમની ચટણી છે, આ ચટણી છે ને સ્પેશિયલ ચટણી છે મરચાંની, અને આ મીઠો સંભારો છે. આ રીતના એ સર્વ કરવામાં આવે છે. મસ્ત તીખાસની ઝટકો આવ્યો છે, પણ સાથે એકદમ ખાટી ફ્લેવર આવી છે એ ચટણીના લીધે. ઓમ જનરલી છે ને
મેહુલભાઈ હોત તો મેહુલભાઈ પહેલાં શું કરે, આવી રીતના મિક્સ કરી નાખે. હા મેહુલભાઈ? 100%ની વાત છે. લોચોની એક મેથડ છે કે મિક્સ Method છે. કરવાની. આમ તો કાગળથી કરે, પણ સુરતમાં જે લોકો રહેતા હોય ને એની આ સ્ટાઇલ છે, ખબર પડી જાય કે આ સુરતી છે. પણ અમારા જેવા આમ ખાય ને એટલે સમજી જાય કે આ બહારથી આવ્યા, રાજકોટથી આવ્યા. રાજકોટની સ્ટાઇલ. જોરદાર હો ભાઈ. બરાબર ને? મેઇન જે ખારો નાખ્યા વિના બનાવ્યું છે એ વસ્તુ આપણને વાત ગમી. નોર્મલ ખટાશ જે આવે છે એનાથી અફલાતું ટેસ્ટ લાગે છે. જેમ વાત કરી કે ઉપર જો રેગ્યુલર સેવ મસાલો એ બધું તો નાખે જ છે, પણ સાથે જે ઓલી ચટણી છે ને મોજ આવી. એ બધું હોમમેડ એના ઘરેથી જ બનાવે છે. એનો આપણે કી ફોકસ પોઈન્ટ કહેવાય. જેને ઘરનું ખાવાનો આગ્રહ હોય તો એના માટે આ એ જ બેસ્ટ જગ્યા છે. જગ્યા છે, બેસ્ટ જગ્યા. અને એમાં અત્યારે અમે શૂટ કરી છે ને બહુ ગરમી છે, તોય અહીંયા તમે બેસો કેવી ઠંડક છે, છાંયો છે. જેન્ટ્સ કરતાં અત્યારે લેડીઝ આજુબાજુ જાજા છે. એને પણ એક સારો માહોલ મળી જાય. એક આવી વ્યવસ્થા છે જાળવાને બધું મજા આવી જાય. બીટ ને ગાજર ની બધું નાખીને સંભારો બનાવ્યો છે. આ કોઈ નથી આપતું આનંદ. હા, આખા સુરતમાં કોઈ નથી આપતું જે આ જગ્યા પર મળી જશે. એનો ટેસ્ટ સરસ છે. ઈબાનો થોડાક ઈ વેજીટેબલ્સ અંદર જાય. સાચી વાત છે. ખાંડવી અને ખમણ. વાહ, રાયડો નાખીને વઘાર કર્યા. જો તમે મોટી મોટી રાઈ છે, રાયડો નાખ્યો છે. આમાં એવું છે જે રિયલ ફૂડી હોય ને એને ખ્યાલ આવી જાય. લોચો તો ઠીક, ખમણ તમને બધી જગ્યાએ જરાક જરાક ટેસ્ટમાં ફેર લાગે. એક સરખો બધી જગ્યાએ ટેસ્ટ ન આવે. ખૂબ કામ સારું છે. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. સુરતમાં તમે લોકો રહેતા હોય, આ જગ્યાએ હજી ના આવ્યા હોય તો હું એમ કહીશ કે ડેફિનેટલી એકવાર આ જગ્યાએ વિઝિટ કરજો. બીજી વાર તમે 100% એમને રિપીટ થઈ જશો. માહિતી સારી લાગી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ બીજા લોકો સુધી વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ એરિયામાં રહેતા હોય અને માસીનો લોચો ખાતા હોય તો કેટલા વર્ષથી ખાવ છો એ બી જરૂરથી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.